સુરત મનપાની મુખ્ય કચેરીની બાજુમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટમાં ફસાયેલા ઈસમને ફાયર જવાનોએ ત્વરિત પહોંચી જઈ રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો। સુરત મહાનગરપાલિકાની બાજુમાં આવેલા પાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટમાં એક યુવક ફસાઈ ગયો હતો। બૂમાબૂમ કરતા ફાયરના જવાનો દોડી ગયા। 5 મિનિટમાં જ તેને બહાર કાઢી લીધો હતો। વાત એમ છે કે 46 વર્ષીય સુનિલ અશ્વિનભાઈ ધીમર ઉધના એક અધિકારીને કારમાં લઈ મુગલીસરા મહાનગરપાલિકાની બાજુમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં પહોંચ્યા હતા। બીજા માળે કાર પાર્ક કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા। ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યા લિફ્ટ ઊભી રહી હતી, ખુલતી ન હતી, જેથી સુનિલભાઈ બૂમાબૂમ કરી, જેથી ત્યાં હાજર યુવકે બાજુમાં આવેલા ફાયર સ્ટેશનમાં જાણ કરી। મુગલીસરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર બળવંતસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો। લિફ્ટમાં ફસાયેલા યુવકને પહેલા શાંત કર્યો। 5 જ મિનિટમાં ટૂલ્સથી લિફ્ટના દરવાજા ખોલી નાખ્યા। સહી સલામત બહાર નીકળી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। ગણતરીની 5 મિનિટોમાં જ યુવકને બહાર કાઢી લેતા યુવકે પણ ફાયરના જવાનોનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।